કે વમરનાથ મહાદેવનું કઈ રીતે નામ કર્યું, તો એક સાઈડથી માં નર્મદા વહે છે, સામેથી છે રત્નાસાગર, તો સંગમ સ્થાન એ વમલેશ્વર ગામ છે। તો સંગમ સ્થાન પર બે જળ ભેગા થાય એમાં જે વમળ પડે છે એમાંથી સ્વયં પ્રકટ થયેલા મહાદેવ છે, એટલે વમરનાથ મહાદેવ। અને વમરનાથ મહાદેવના નામથી વમલેશ્વર ગામ ઓળખાયું છે। તો અહીંયાથી છે આ મા નર્મદા એ ચરણથી પ્રકટ છે। આ મા નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક, ત્યાર પછી ઓમકારેશ્વર પાસે પડે છે નીમાવર, ત્યાં નાભી સ્થાન છે, અને આપણા વમલેશ્વરમાં એ ચરણ સ્થાન છે। મા નર્મદા જે છે એ અમરકંટકથી લઈને વમલેશ્વર સુધી એ રત્નાસાગરને મળવા માટે આવે છે। તો આપણી પહેલા ચરણની પરિક્રમા જે છે નર્મદા કરે એ પહેલા ચરણની પરિક્રમા અહીંયા પૂર્ણ। ત્યાર પછી પહેલા ચરણથી બીજા ચરણ જવા માટે અહીંયાથી નાવડીમાં બેસીને સામેના કિનારે એટલે કે મીઠી તલાઈ દહેજ ત્યાંથી બીજા ચરણની પરિક્રમા શરૂ થાય, છેક પાછી અમરકંટક, ત્યારે 100% પરિક્રમા પૂર્ણ થાય। તો આપણું નર્મદા પુરાણ એમ કહે છે કે વમલેશ્વર એટલે 1 લાખ તીર્થ પુણ્ય છે। આમ મા નર્મદામાં 3.5 કરોડ તીર્થ બતાવ્યા છે, એમાંથી વમલેશ્વર 1 લાખ તીર્થ અને સંગમ સ્થાન તમે પાર થાવ એટલે 1.5 લાખ તીર્થ પુણ્ય। આમ તો મા નર્મદામાં ઘાત ન ઘાત પૂજાઓ, એટલે દરેક ઘાટ પર કંઈક, તો નર્મદાના હર કંકર એ શંકર કહેવાય। ઓમ નમઃ શિવાય।